નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર આપતું રાજુલા શહેરનું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ રાજુલા શહેરના સમાચારો. રાજુલા શહેરમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો. રાજુલા શહેરમાં BAPS મહિલા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા, સંસ્કાર, આધ્યાત્મિકતા તેમજ આધુનિક સમાજમાં તેમના યોગદાનને ઉજાગર કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. કાર્યક્રમની શરૂઆત નાની નાની બાલિકાઓ દ્વારા સ્વાગત નૃત્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મહેમાનો દ્વારા પ્રેરણાદાયી પ્રવચન અને સંવાદો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે સાથે બાલિકાઓ દ્વારા સત્સંગ દીક્ષા શ્લોકનો મુખપાઠ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પીપાવા પોર્ટ તેમજ અલ્ટ્રાટેક કંપનીના પ્રતિનિધિઓ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સિન્ટેક્સ કંપનીમાંથી અપેક્ષાબેન ડોડિયા પણ વિશેષ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહિલાઓના જીવનમાં આધ્યાત્મિક સંસ્કાર અને સમાજ સેવાના મહત્વ અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. આ સિવાય ગર્ભ સંસ્કાર અંગે પ્રેરણા અને યોગ માટેનું માર્ગદર્શનની માહિતીઓ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મહિલાઓ માટે પ્રેરણાદાયી પ્રવચનો તેમજ વિવિધ કાર્યક્રમનું આયોજન આ કાર્યક્રમમાં કરવામાં આવેલું હતું. આજના આ કાર્યક્રમમાં અંદાજિત 400 જેટલી બહેનો, વડીલો તેમજ બાલિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન દિવ્યતાબેન તથા માધુરીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ BAPS મંદિર ખાતે સાંજના 4 થી 6 કલાક દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ મહેમાનો માટે તેમજ તમામ બહેનો માટે અલ્પાહારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં આભાર વિધિ હિનાબેન દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ હર્ષ અને ઉલ્લાસ સાથે સંપૂર્ણ કરવામાં આવ્યો હતો. રાજુલા BAPS મંદિર ખાતે દર રવિવારે પણ આવી રીતે સભાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. તેમજ સાથે સાથે બાળકોના પણ ખાસ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે જણાવવાનું કે BAPS મંદિર ખાતે આધ્યાત્મિક કાર્યક્રમોને વધુમાં વધુ મહત્ત્વમાં આપવામાં આવે છે. સાથે સાથે હિન્દુ ધર્મની પ્રણાલિકા મુજબ અહીંયા સંતો દ્વારા પણ પ્રવચનો આપવામાં આવે છે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. સમગ્ર આપણા વિસ્તારના આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણા વિસ્તારના તમામ સમાચારો આપને મળતા રહેશે. કાનાબાર ન્યૂઝ ચેનલ તમામ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, શેરચેટ અને ટેલિગ્રામ સહિત તમામ સોશિયલ મીડિયા પર આપને મળશે કાનાબાર ન્યૂઝ રાજુલા. સ્વામિનારાયણ. આજે BAPS સ્વામિનારાયણ મંદિર રાજુલા ખાતે અહીંયા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી છે, જેમનો મુખ્ય વિચાર હતો ગીવ ટુ ગેઇન. આ મહિલા કાર્યક્રમમાં અમે દરેક મહિલાઓએ નાની મોટી દરેક સેવા કરીને બધાઓએ યોગદાન આપ્યું છે. રામપરા, કોવાયા, ખાંભા, ભાંડલા વગેરે બધી જ જગ્યાએથી મહિલાઓ પધાર્યા હતા અને અમને સાથ પણ આપ્યો હતો. આ કાર્યક્રમ એકદમ સાંસ્કૃતિક અને સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિને દર્શાવતો હતો. ઇતિહાસ અને તકનીકોને દર્શાવતો કાર્યક્રમ દરેક મહિલાઓએ રજૂ કર્યો, જેમાં કોવાયા મંડળની મહિલાઓએ રાસ ગરબા, અહીંયાના સ્થાનિક રાજુલા મંડળની મહિલાઓએ સંસ્કૃતનો શ્લોકનો ઉચ્ચારણ, ઘણા જ ગર્ભ સંસ્કાર લગતા વિડીયો, તે અંગેનું માર્ગદર્શન, યોગ વિશેનું માર્ગદર્શન તેમજ ડાન્સ અને કૃતિઓની પણ રજૂઆત થઈ. નાની નાની બાલિકાઓ દ્વારા અનેક કૃતિઓની રજૂઆત કરવામાં આવી, જેમાં બાલિકાઓએ બાળ તારલા કરીને કીર્તન પર અને અન્ય 2-3 કીર્તનો પર
સુંદર એવા ડાન્સની રજૂઆત કરી અને દરેક મહિલાઓએ ખૂબ જ આનંદની અનુભૂતિ કરી. આયોજન ખૂબ જ સરસ હતું અને અમે બધા મહિલાઓએ મળીને જ આયોજન કર્યું હતું. એમાં નાની નાની બાળાએ જે નૃત્ય કર્યું ને તેમાં તો મને મોહન સ્વામીના દર્શન થયા. મને એમ થયું સાક્ષાત મોહન સ્વામી અહીંયા આવી ગયા છે. અને બધાએ ખૂબ જ સરસ તૈયારી કરી અને બહોળી સંખ્યામાં મહિલાઓએ બધા આવ્યા અને બધાને ખૂબ જ મજા આવી કે આવો કાર્યક્રમ હોય તો અમને બધાને આમંત્રણ આપવાનું એમ ઘણા મહિલા અમને કહેતા ગયા. તો આવી રીતે બધાને ખૂબ જ મજા આવી. જય સ્વામિનારાયણ.